हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत છે। સત્ય વિજયતે બોરિયા રાજચંદ્ર આશ્રમ દ્વારા કરવામાં આવેલ દબાણ ઉજાગર થતા ગ્રામ પંચાયતે ગૌચર જમીન પરત મેળવવા નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે। આશ્રમ ગેરકાયદેસર બાંધકામ વિવાદ યથાવત। પેટલાદના બોરિયા ગ્રામ પંચાયત હસ્તકની સરકારી ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ શ્રી રાજચંદ્ર આશ્રમ દ્વારા કરવામાં આવતા જમીન માપણી દરમિયાન દબાણ થયાનો ઉજાગર થતાં સત્ય વિજય બનતા ગ્રામ પંચાયત દ્વારા જમીન પરતની નોટિસ ફટકારતા ચકચાર મચી જવાનું જાણવા મળ્યું છે। બીજી બાજુ આશ્રમ બાંધકામ પણ ગેરકાયદેસર હોવાના મુદ્દે અવઢવ સર્જાતા વિવાદ યથાવત રહેવા પામ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર બોરિયા ખાતે આવેલ શ્રી રાજચંદ્ર આશ્રમ દ્વારા સર્વે નંબર 216, 218, 219, 220, 236, 238 ઉપર ગ્રામ પંચાયત હસ્તકની સરકારી 130 ઉપરાંત ગુઠા જમીન ઉપર ગેરકાયદેસર દબાણ થયાના મુદ્દે જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈમાં ઘટસ્ફોટ થયા બાદ તાજેતરમાં જમીન માપણી અધિકારી દ્વારા માપણી હાથ ધરાતા સરકારી જમીન ઉપર દબાણ થયાનો ઉજાગર થતાં ગ્રામ પંચાયત દ્વારા આશ્રમને સદર જગ્યા પરના દબાણ થયેલ જગ્યા ખાલી કરવાની નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે। સાથે સાથે આશ્રમ દ્વારા ગેરકાયદેસર બાંધકામ થયાની તંત્ર દ્વારા તપાસ હાથ ધરાતા બાંધકામ પણ ગેરકાયદેસર હોવાનું ધ્યાને આવતા વધુ તપાસ હાથ ધરાતા વિવાદ યથાવત રહેવા પામ્યાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।